તો આ તરફ કચ્છના ગૌરવ ખારાઈ ઊંટ બચાવવા ભુજમાં મહત્વની બેઠક મળી, જેમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સહજીવન સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ખારાઈ ઊંટ અને મેંગ્રોવ્સના સંરક્ષણ માટે ગહન ચર્ચા કરવામાં આવી। કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો એક મંચ પર આવ્યા હતા। બીએસએફના ડાયરેક્ટર જનરલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં સહાયક વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન કરાયું છે। જેવી હતી 2015 માં। અત્યારે જે એની પોપ્યુલેશન છે કચ્છમાં 1000 ને મતલબ 96 જેવી રહી છે। તો એક બહુ મતલબ ગંભીર મુદ્દો છે, કારણ કે ખારાઈ ઊંટની જે મતલબ નસલ છે એ લોકોની માલધારી છે, જે પરંપરા છે એ મતલબ હવે મતલબ દિવસે ને દિવસે ઘટી રહી છે। તો એક ચિંતાનો પ્રશ્ન થયો છે। સાથે ખારાઈ ઊંટની જે પ્રજાતિ છે તો એમનો જે બ્રીડ જે મતલબ પ્રિયોર હોવી જોઈએ, તો ઇનબ્રીડિંગના પ્રશ્નો આવ્યા છે, જેના કારણે મતલબ જે પ્યોર જે નસલ હોવી જોઈએ જે અત્યારે મતલબ ટકી નથી રહી। અને આવતા ભવિષ્યમાં એવું પણ દેખાઈ રહ્યું છે કે જો આના ઉપર અત્યારે જો સિરિયસલી નહીં લેવામાં આવે તો એ ખારાઈ ઊંટની જે પ્યોર જે નસલ છે એ આપણી પાસે લુપ્ત થઈ જશે। તો એના માટે મતલબ સિનિયર જે મેં વાત કરી કે બીકાનેરથી એનઆરસીસી કેમલ રિસર્ચ સેન્ટર છે નેશનલના, એમના મતલબ સિનિયર વૈજ્ઞાનિક પણ આવ્યા છે। પછી એનિમલ બ્યુરો જેનેટિક રિસર્ચના આપણે ડૉક્ટર મોહન આવ્યા છે। તો આજે આપણે મતલબ ઊંટ સંગઠનનો મેન એ જ ઉદ્દેશ્ય છે કે ખારાઈ ઊંટને આપણે કઈ રીતે બચાવી શકીએ। એના નંબર્સ ઘણા ઓછા થઈ રહ્યા છે। એના મુખ્ય કારણો છે કે ચરિયાણની જગ્યાઓ ઓછી થઈ રહી છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના કન્સર્નના લીધે ઘણી વખત એક્સેસને આપણે રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે। ઘણું બધું જે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે કેમલની એ આર્થિક ઉપાર્જનતા ઓછી થઈ જવાના લીધે, અને કેમ કે ડિસ્ટન્સ એટલે બેટમાં હોય છે એટલે મિલ્ક માર્કેટ સાથે જોડાવવું મુશ્કેલ થતું હોય છે। તો આવકના કોઈ પણ સાધનો ન હોય ત્યારે માલધારીઓ માટે બહુ અઘરું થઈ જાય છે કે આ પ્રજાતિને કઈ રીતે એ લોકો સાચવી શકે અને જાળવી શકે। આના માટે એ ખાલી સમુદાયની એકલાની જવાબદારી નથી, અને આપણે જેટલા પણ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનો અને વિવિધ ડિપાર્ટમેન્ટો છે એ ભેગા મળી અને આ કુદરતી સંપદાને કેવી રીતે બચાવી શકીએ એના માટે એક મલ્ટીસ્તરીય સ્ટેકહોલ્ડરનું આયોજન કર્યું છે।